નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આજે કિસાન આંદોલનનો એક નવો કાર્યક્રમ જે રામલીલા મેદાન પર આપવામાં આવ્યો છે ખેડૂત સંગઠનો તરફથી, એની થોડી ચર્ચા આપણે કરવી જરૂરી થાય છે। શું છે આખો મુદ્દો અને આજના કાર્યક્રમની સાથે કોણ જોડાયેલું છે, કેવા રૂપમાં જોડાયેલું છે અને જે આંદોલન ચાલી રહ્યું છે છેલ્લા એક મહિનાથી એની સાથે આ રામલીલા મેદાનના કાર્યક્રમને શું સંબંધ છે એને આપણે સમજવાનો પ્રયાસ કરશું મિત્રો। તો આ વિડીયોમાં બન્યા રહેજો। આજે તારીખ 14 માર્ચ અને આજના દિવસે ખેડૂત મહાપંચાયત એવા રૂપમાં દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂત સંગઠનો તરફથી એક કાર્યક્રમ આયોજિત થયો છે અને આ કાર્યક્રમને દિલ્હી પોલીસ વિભાગે મંજૂરી પણ આપેલી હતી, પરંતુ શરતો સાથે આંશિક સંખ્યામાં એકઠા થવાની મંજૂરી આપવામાં આવેલી હતી। 5000 ખેડૂતોને મેદાનમાં એકઠા થવા માટેની પોલીસે મંજૂરી આપેલી હતી અને ખેડૂતોની સંખ્યા જો કે ખૂબ મોટી એકઠી થઈ ગઈ છે કાર્યક્રમના સ્થળ પર, પણ આખો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થઈ ચૂક્યો છે। કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટના માહોલના સમાચાર આંદોલનના મહાપંચાયતના સ્થળેથી મળતા નથી અને એ સારી બાબત છે। આ જે કિસાન મહાપંચાયત રામલીલા મેદાનમાં જે મળી રહી છે એ સંયુક્ત કિસાન મોરચા તરફથી બોલાવવામાં આવેલી મહાપંચાયત છે। હરિયાણા અને પંજાબ આ બે પ્રદેશના ખેડૂતો હરિયાણા અને પંજાબની દિલ્હી બોર્ડર પર છેલ્લા એક મહિનાથી જે સંઘર્ષ ચલાવી રહ્યા છે, જે આંદોલન ચલાવી રહ્યા છે, જે ધરણાઓનો કાર્યક્રમ ચાલે છે, એ ધરણાઓનો કાર્યક્રમ કરનારા ખેડૂત સંગઠનો અને ખેડૂતો એ પોતાની જગ્યાએ બેઠા છે, પણ એમના સમર્થનમાં દેશના બાકીના વિસ્તારના ખેડૂતો કિસાન મહાપંચાયતના આયોજનમાં સામેલ છે અને જે આંદોલન બોર્ડર પર ચાલી રહ્યું છે, શંભુ બોર્ડર, ખનોરી બોર્ડર, આ બધી બોર્ડરો પર જે મોટી સંખ્યામાં ખેડૂત સમુદાયો એકઠા મળી અને ધરણાનો કાર્યક્રમ આપી રહ્યા છે, એ કાર્યક્રમના સમર્થનમાં અને સરકાર પાસે આપણી ખેડૂતોની માંગણી ઉપર ધ્યાન અપાવવા અને એનો અમલ કરાવવા માટે જે કોઈ વિશેષ માહોલ બનાવવાની જરૂર હોય એ વિશેષ માહોલ બનાવવાના એક ભાગ રૂપે દેશના બાકીના વિસ્તારના ખેડૂતો માટે એક દિવસની મહાપંચાયત, કિસાન મહાપંચાયત દિલ્હીના રામલીલા મેદાનમાં આજે બોલાવવામાં આવેલી હતી। એની અંદર ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ બધા દિલ્હીની નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં આજે આ મહાપંચાયતમાં ગયા છે અને મહાપંચાયતને સફળતાપૂર્વકના કાર્યક્રમ તરીકે પાર પાડવામાં આવી છે। જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન સમગ્ર દેશના ખેડૂતોના ભાવ સંબંધી હિતોને લઈને ચાલી રહ્યું છે, ત્યારે આ આંદોલનની સાથે આપણી ખેડૂત તરીકેની તમામ શુભેચ્છાઓ જોડાયેલી હોવી જોઈએ। એ એક ખેડૂત તરીકે આપણી સૌની ફરજ છે અને એના જે કોઈ વધારાના સમાચારો, વિશેષ સમાચારો, વધારાના કોઈ કાર્યક્રમો, વિશેષ કાર્યક્રમો અને સરકાર સાથેની કોઈ ચર્ચાઓ હોય તો એ પણ આપણે એકબીજાની વચ્ચે વહેંચતા રહીએ એ ખૂબ જરૂરી છે અને તેથી આ વિડીયો આપણા ખેડૂત સમુદાયમાં વધારે લોકો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન,